ગુજરાતમાં ગાંજાની હેરાફેરીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના અનિલ કુમાર પાંડીને ઝડપી પાડ્યો, જેને કિંગ ઓફ ગાંજા તરીકે ઓળખવામાં આવે છે। અનિલ પાંડી ગુજરાતના વિવિધ શહેરોમાં ગાંજાની સપ્લાય અને હેરાફેરીનો માસ્ટરમાઇન્ડ છે। અનિલ પાંડીના પિતા વૃંદાવન અને ભાઈ સુનિલ પણ ગાંજાના વેપાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપી નક્સલ વિસ્તારમાં ગાંજાની ખેતી કરાવતો અને ત્યાંથી ટ્રેન, ટ્રક અને અન્ય વાહનો દ્વારા ગાંજો ગુજરાતના શહેરમાં સપ્લાય કરતો હતો। સુરત અને અમદાવાદના ગોડાઉનમાં ગાંજાનો સંગ્રહ અને વિતરણ થાય છે। ટ્રેનના ટોયલેટ, ટ્રક અને અન્ય વાહનોમાં છુપાવી ગાંજાની હેરાફેરી થતી હતી। વર્ષ 2018ના ગુનામાં અનિલ પાંડીની ધરપકડ થઈ હતી। અનિલ પાંડી પર ગુજરાતમાં 13 જેટલા ગુના નોંધાયા છે અને ઓડિશાના મજૂરો મારફતે ગુજરાતમાં ગાંજાનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। શકે કે જેટલા બધા ગાંજા 900 કિલો, 1000 કિલો, 1100 કિલો, 800 કિલો સુરત ખાતે ટ્રેન મારફતે, ક્યોંકि એના ભાઈ સુનિલ પાંડી પહેલા ટ્રેનમાં લેબર સપ્લાય કરતો હતો, ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે આ સ્ટેશન સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા।